નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા લેક્ચરની સાથે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટોપ 10 પ્રશ્નો જોવાના છે, જે આપણે 10 વાગે આવે છે તેની અંદર આપણે ટોપ 10 પ્રશ્નો જોઈએ છીએ। તો આજના આપણા બધા પ્રશ્નો આઈએમપીએસ છે, ધ્યાનથી જોઈ લેજો। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। આજે જોઈએ તો તારીખ 23 ડિસેમ્બર થઈ ગઈ છે અને તમારે 28 અને 29 તારીખના રોજ પોલ ટેસ્ટ છે અને 7 જાન્યુઆરીના રોજ તમારે લેખિત પરીક્ષા છે। એને ધ્યાનમાં લઈને તમે તૈયારી કરજો, કેમ કે થોડાક સમય પહેલાં જો તમે તૈયારી કરી હશે એટલે અત્યારે તો તમારે ખાલી રિવિઝન જ કરવાનું રહેશે। અને હવે તો તમને ખબર પણ પડી ગઈ હશે કે ઝેટકો કઈ રીતે પેપર લે છે, તેનું પેપર સોલ્યુશન પણ છે, તે પણ જોઈ અને તૈયારી ચાલુ કરજો। તેમાંથી જેવા જેવા પ્રશ્ન પૂછે છે એ ટાઈપના જ તમને પ્રશ્નો કદાચ એક્ઝામમાં પૂછી શકે છે। આ વખતે થોડુંક સ્ટ્રીક વધારે હશે, પણ એ રીતની તમારે પણ તૈયારી કરવાની રહેશે, એટલા માટે એ જ રીતે તૈયારી કરવાની છે। આપણે એપ્લિકેશનની અંદર પણ કોર્સમાં નવા પ્રશ્નો પણ એડ કરેલા છે, તે તમે જોઈ લેજો। જે મિત્રોએ કોર્સ લીધેલો છે તે લોકોને ખબર હશે। તો મિત્રો આજના આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટની મેગ્નેટિક સ્ટ્રેન્થ ઓછી હોય છે? કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટની મેગ્નેટિક સ્ટ્રેન્થ ઓછી હોય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ આયર્ન કોર, ઓપ્શન બી એર કોર, ઓપ્શન સી સોલેનોઇડ કે ઓપ્શન ડી બી અને સી। તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બી અને સી, એટલે કે એર કોર અને સોલેનોઇડ। એર કોર અને સોલેનોઇડ ઇલેક્ટ્રોમેગ્નેટની મેગ્નેટિક સ્ટ્રેન્થ ઓછી હોય છે આયર્ન કોર કરતા। તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ। સ્લીપ રિંગ શેની બનેલી હોય છે? જે સ્લીપ રિંગ હોય છે તે શેની બનેલી હોય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ કાર્બન, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી ચાંદી કે ઓપ્શન ડી બ્રાસ અથવા કોપર। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી બ્રાસ અથવા કોપર। સ્લીપ રિંગ છે તે બ્રાસ અથવા તો કોપરની બનેલી હોય છે। મિત્રો પ્રશ્ન તમને હંમેશા બેઠે બેઠો પૂછે નહીં, તમને પ્રશ્ન આડોઅવળો કરીને પૂછે, એટલે કે એક પ્રશ્નમાંથી 2-3 પ્રશ્ન નીકળે એ રીતનો પ્રશ્ન તમને પૂછશે, એટલે એ રીતની પણ તમારે તૈયારી કરવાની છે। જો એ ભૂલ તમે કરશો તો પછી તમારે માર્ક સારા આવશે નહીં, એટલા માટે એ રીતની તૈયારી કરજો। હજુ તમારી પાસે 14-15 દિવસ બાકી છે, તેની અંદર તમારે એવી રીતે તૈયારી થઈ જશે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ડીસી જનરેટર છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ વિદ્યુત ફેરાડેના ઇલેક્ટ્રોલિસિસ નિયમ, ઓપ્શન બી ફેરાડેનો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન નિયમ, ઓપ્શન સી લેન્ઝ નિયમ કે ઓપ્શન ડી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નિયમ। ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આવા પ્રશ્નો તમને આવડવા જોઈએ। તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નિયમ। ડીસી જનરેટર છે તે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ સિદ્ધાંત પર કાર્ય કરે છે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે કોમ્યુટેટર સેગમેન્ટ શેમાંથી બનાવવામાં આવે છે? કોમ્યુટેટર સેગમેન્ટ શેમાંથી બનાવવામાં આવે છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ કોપર, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી પિત્તળ કે ઓપ્શન ડી હાર્ડ ડ્રોન કોપર। કોમ્યુટેટર સેગમેન્ટ શેમાંથી બનાવવામાં આવે છે? આ રીતના પણ પ્રશ્નો તમને પૂછી શકે છે। તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી હાર્ડ ડ્રોન કોપર। હાર્ડ ડ્રોન કોપર કોમ્યુટેટર સેગમેન્ટ હાર્ડ ડ્રોન કોપરમાંથી બનાવવામાં આવે છે। તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય શું છે? ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય શું છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ અચળ વોલ્ટેજ જાળવી રાખવા, ઓપ્શન બી કરંટને એક જ દિશામાં સંગ્રહ કરે છે, ઓપ્શન સી બ્રશ પર વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે કે ઓપ્શન ડી રેટેડ વોલ્ટેજની સરખામણીમાં ટર્મિનલ વોલ્ટેજ વધારે છે। ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય શું હોય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી કરંટને એક જ દિશામાં સંગ્રહ કરે છે। ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય એ છે કે તે કરંટને એક જ દિશામાં સંગ્રહ કરે છે। તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ભાગ ઓલ્ટરનેટરનો નથી? નીચેનામાંથી કયો ભાગ ઓલ્ટરનેટરનો નથી?
તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટેટર, ઓપ્શન બી રોટર, ઓપ્શન સી એક્સાઇટર કે ઓપ્શન ડી સર્કિટ બ્રેકર. આમાંથી કયો ભાગ છે તે ઓલ્ટરનેટરનો નથી? બધા મિત્રોને આ ખબર હોવી જોઈએ. તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકર છે તે ઓલ્ટરનેટરનો ભાગ નથી. સ્ટેટર છે, રોટર છે કે એક્સાઇટર છે, આ ભાગ છે તે ઓલ્ટરનેટરના છે, પણ સર્કિટ બ્રેકર છે તે ઓલ્ટરનેટરનો ભાગ નથી. હવે આ જ પ્રશ્નમાંથી તમને ઉલટો પણ પ્રશ્ન પૂછી શકે છે કે આમાંથી કયો ભાગ છે તે ઓલ્ટરનેટરનો છે? તેમાંથી સ્ટેટર, રોટર અને એક્સાઇટર, આ ત્રણમાંથી એક ઓપ્શન હશે અને બાકીના ત્રણ હશે તે અલગ હશે. એટલા માટે આ રીતના પણ તમને પ્રશ્ન પૂછી શકે છે એક્ઝામની અંદર. કોઈ પણ પ્રશ્ન છે તે ભાગ્યે જ જો બેઠે બેઠો આવી જાય તો છે, નહીતર તમને બધા પ્રશ્ન આડાવડા કરીને મૂકશે. જેટકોનું જે ગયું પેપર સોલ્યુશન છે તે જોઈ લેજો. તેની અંદર તમને કઈ રીતના પ્રશ્ન પૂછાશે એ પણ જોઈ લેજો. તેની અંદર આપણને આકૃતિ સિમ્બોલની અંદર વધારે ભાર દેવામાં આવેલો છે અને આપણે મોસ્ટ ઓફ આકૃતિ અને સિમ્બોલ છે તે બધા આપી દીધા છે, તે તમે જોઈ લેજો. એટલે આ રીતની તૈયારી કરવાની છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું કે સિંક્રોનસ મોટરમાં કયું વાઇન્ડિંગ હોય છે? સિંક્રોનસ મોટરમાં કયું વાઇન્ડિંગ હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કોઇલ, ઓપ્શન બી ફિલ્ડ, ઓપ્શન સી રોટર કે ઓપ્શન ડી સ્ટેટર. સિંક્રોનસ મોટરમાં કયું વાઇન્ડિંગ હોય છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી ફિલ્ડ વાઇન્ડિંગ. સિંક્રોનસ મોટરમાં છે તે ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. આ એક આઈએમપી પ્રશ્ન છે. આ રીતના પણ સૂત્રો, નાના નાના સૂત્રોવાળા પણ પ્રશ્ન તમને પૂછી શકે છે. પ્રશ્ન જોઈએ. કોઈ પણ ધાતુના બંધારણમાં ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? કોઈ પણ ધાતુના બંધારણમાં ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટે કયા સૂત્રોનો ઉપયોગ થાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 2n², ઓપ્શન બી 2n, ઓપ્શન સી n² કે ઓપ્શન ડી 3n². તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ 2n². કોઈ પણ ધાતુના બંધારણમાં ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટે આપણે ઓપ્શન એ 2n² નામનું સૂત્ર છે તે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી રીતે તમને કોઈ પણ સૂત્ર પૂછી શકે છે. એપ્લિકેશનની અંદર આપણે સૂત્રોનો પણ એક ભાગ બનાવેલો છે, તેની અંદર આપણે મોસ્ટ ઓફ સૂત્રો આપેલા છે, તે પણ જોઈ લેજો. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ કેટલો હશે? ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ કેટલો હશે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 0, ઓપ્શન બી ઓછો, ઓપ્શન સી વધારે કે ઓપ્શન ડી અનંત. ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ કેટલો હશે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓછો. ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ છે તે ઓછો હશે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે કયા પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સૌથી વધારે રિલાયેબલ છે? કયા પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સૌથી વધારે રિલાયેબલ છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રેડિયલ, ઓપ્શન બી રિંગ મેઇન્સ, ઓપ્શન સી ઇન્ટરકનેક્ટેડ કે ઓપ્શન ડી રેડિયલ સિસ્ટમ. કયા પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સૌથી વધારે રિલાયેબલ છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી ઇન્ટરકનેક્ટેડ. ઇન્ટરકનેક્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સૌથી વધારે રિલાયેબલ છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો આ હતા આપણા ટોપ 10 પ્રશ્નો. બધા જ પ્રશ્ન આઈએમપી છે ને અગાઉના જે ટોપ 10 વાળા પ્રશ્નો છે તે પણ બધા આઈએમપી છે, તે પણ જોઈ લેજો. કેમ કે આ તમને એક્ઝામમાં ગમે ત્યારે પૂછી શકે છે. આપણે સિમ્બોલ છે, આકૃતિવાળા છે, એવા પણ વિડીયોઝ બનાવેલા છે, તે પણ જોઈ લેજો. અને એપ્લિકેશનની અંદર આપણે ઘણું બધું ફ્રી મટીરિયલ પણ આપેલું છે. અને જે મિત્રોને કોર્સ લેવો હોય તો કોર્સ પણ અંદર મૂકેલો છે. આ વિડીયોઝની ડિસ્ક્રિપ્શનમાં તમને બધી લિંકો મળી જશે, ત્યાંથી તમે જોઈન પણ થઈ શકો છો. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો મિત્રો હવે મળીશું સાંજે 8:30 વાગ્યાના લેક્ચરમાં. ધન્યવાદ.